ઉધનામાં વિધર્મી યુવક અને તેના બે મિત્રો કિશોરી અને તેના પરિવારને ધમકાવતા હોવાની ફરિયાદ નોંધાઈ। વિધર્મી યુવક સોશિયલ મીડિયા મારફતે કિશોરીને વાતચીત કરવા દબાણ કરતો હતો। પરિવારને જાણ થતા માતાએ કિશોરીને અન્ય યુવક સાથે સગાઈ કરી દીધી હતી। તે બાબતની જાણ થતા વિધર્મી યુવકે તેના મિત્રો સાથે કિશોરી અને તેના મંગેતરને મારી નાખવાની ધમકી આપી હતી। સમગ્ર મામલે કિશોરીની માતાએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે છેડતીનો ગુનો નોંધી 3ની ધરપકડ કરી હતી। આ બેન છે ઉધનામાં જ્યારે પોતાના કામના સ્થળે જતા હતા ત્યારે આ લોકો એનો પીછો કરતા હતા। ઘણીવાર એનો એક બે વાર એમનો હાથ પણ પકડી લીધો હતો અને છેડખાની કરી હતી। અશ્લીલ મેસેજ કરતા હતા અને પાછા ધાક ધમકી પણ આપતા હતા કે તમે જો અમારી સાથે કોઈ સંબંધ નહીં ધરાવો તો હું તમને મારી નાખીશ, એ પ્રકારની ધમકીઓ આપી। રાજકોટથી સમાચાર। આંબેડકર જયંતિ નિમિત્તે રેલી રોકતા વિરોધ। રાજકોટમાં એસસી યુવાનો દ્વારા કરાયો વિરોધ। શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે પોલીસે રેલી યોજના યુવકને રોકતા સર્જાયો હતો વિવાદ। જિલ્લા પંચાયત ચોક ખાતે મોટી સંખ્યામાં પોલીસ કાફલો જોવા મળ્યો। ડીસીપી, એસીપી સહિતના પોલીસ અધિકારીઓ રસ્તા પર ઉતર્યા। રેલીમાં જઈ રહેલા યુવાનોને રોકતા સર્જાયો વિવાદ। પોલીસ મામલે થાળે પાડ્યો હતો। દાહોદના વહીવટીતંત્રે લીધો છે મોટો નિર્ણય। સરકારી કચેરીની 200 મીટરની ત્રિજ્યા માટે નિર્ણય। 200 મીટરની ત્રિજ્યામાં ઉપવાસ ધરણા પર પ્રતિબંધ। કલમ 163 હેઠળ લેવાયો છે નિર્ણય। હથિયારો તથા વિસ્ફોટક પદાર્થો પર પણ પ્રતિબંધ તથા નિયમ ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ સજાપાત્ર ગુનો દાખલ કરવામાં આવશે, જે પોલીસ કોન્સ્ટેબલથી ઉચ્ચ અધિકારીઓને નિયમ ભંગની ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી। આણંદના ઉમરેઠમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી। 100 થી 150 ફૂટ ઊંચાઈએ જીવના જોખમે કામ કરતા શ્રમિકો જોવા મળ્યા। સુરક્ષા નેટ વગર ઊંચાઈએ ભર બપોરે જોખમી કામ કરતા શ્રમિકો જોવા મળ્યા છે। ગરમી 12 થી 4 કામ ન કરવા વહીવટીતંત્રએ તાકીદ કરી છે, છતાં નિયમોને નેવે મૂકી કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરાતા શ્રમિકો જોવા મળ્યા છે। શું કોન્ટ્રાક્ટર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? ઉમરેઠ ટાઉન પાસે થામણા ચોકડી પાસે નવી પાણીની ટાંકીનું કામ ચાલી રહ્યું છે। ઉમરેઠમાં નલ સે જલ યોજના અંતર્ગત પાણીની ટાંકીનું કામ થઈ રહ્યું છે। આટલી ઊંચાઈએ ભર બપોરે જીવના જોખમે કામ કરતા શ્રમિકોને જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા। બે મહત્વની વાત અહીંયા આગળ છે। ન તો સેફટી નેટ જોવા મળી રહી છે અને બપોરના સમયે 12 થી 4માં શ્રમિકો પાસે કામ ન કરાવવાને નિયમનો ભંગ થઈ રહ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા જનક પાસેથી મેળવીશું। જનક, જે રીતે સમગ્ર ઘટના છે, કોન્ટ્રાક્ટર જીવના જોખમે કામ કરાવી રહ્યા છે, તંત્ર શું કરી રહ્યું છે? જે ચોક્કસ આ ઘટના આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરની છે। થામણા ચોકડી પાસે હાલ પાણીની ટાંકીનું કામ ચાલી રહ્યું છે અને અત્યારે ઉનાળાનો ધગધગતો તાપ પણ શરૂ થયો છે, ત્યારે કોઈ પણ જાતની સુરક્ષાની નેટ વગર આટલી હાઈટ ઉપર તમે વિઝ્યુઅલમાં પણ જોઈ શકશો કે આવી રીતે આ જે મજૂરો છે એમની પાસે કામ ચાલી રહ્યું છે। ચોક્કસ આ જે આખું જે કામ ચાલી રહ્યું છે એમાં મજૂરોની સલામતીનો બી પ્રશ્ન છે, એટલે આ અંગે જે કોઈ વહીવટી તંત્ર છે, કારણ કે આ નલ સે જલ યોજના અંતર્ગત આ પાઇપનું કામ ચાલી રહ્યું છે, એટલે સ્વાભાવિક રીતે ઉમરેઠ નગરપાલિકાની જવાબદારી પહેલી ગણાય। એટલે ચોક્કસ આ ઉમરેઠ નગરપાલિકાની ઘોર બેદરકારી કહી શકાય। આભાર જનક સમગ્ર માહિતી બદલ। તો હાલમાં આ ઘટનાને લઈને હજી સુધી પગલાં લેવામાં ન આવતા પણ લોકો હજી આશ્ચર્યમાં છે। અરવલ્લીથી થશે કોંગ્રેસના મિશન સંગઠનની શરૂઆત। સંગઠન સર્જન અભિયાનની અરવલ્લીથી થશે શરૂઆત। ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા રાહુલ ગાંધી મેદાને। દેશમાં શરૂ થનાર પાયલોટ પ્રોજેક્ટની અરવલ્લીથી પ્રારંભ થશે। ગુજરાતના જિલ્લાઓના કોંગ્રેસના સક્ષમ પ્રમુખો પસંદ કરવા અભિયાન। 16 એપ્રિલે મોડાસા આવશે રાહુલ ગાંધી। સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે યોજશે સંગઠન સર્જન અભિયાન। બૂથ સમિતિના કાર્યકરોને સંબોધશે રાહુલ ગાંધી। જિલ્લા કોંગ્રેસ સંગઠનને પડતી અગવડો વિશે સાંભળશે રાહુલ ગાંધી। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ કરી પત્રકાર પરિષદ। દિગ્ગજ નેતા રાહુલ ગાંધીના આગમનને લઈને કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે। 16 તારીખે બુધવારના રોજ અરવલ્લી જિલ્લાની અંદર રાહુલજી પોતે આવી રહ્યા છે। અમારા જેટલા પણ અહીંયા 1200 જેટલા બૂથો છે, બૂથના તમામ અમારા આગેવાન મિત્રો, કાર્યકર્તાઓ, બૂથ લેવલના જે કામગીરી કરતા વ્યક્તિઓને યોગ્ય પ્રમાણનું માર્ગદર્શન રાહુલજી દ્વારા પૂરું પાડવામાં આવશે। ડ્રગ્સ પકડવા મુદ્દે રાજકારણ તેજ છે। શક્તિસિંહ ગોહિલની એક્સ પર પોસ્ટ। ગુજરાત ડ્રગ્સ દાણચોરીનું પ્રવેશ દ્વાર બની ગયું છે। ડ્રગ્સના વેપારને રોકવામાં સરકાર નિષ્ફળ।
તો જે રીતે ટ્વીટ કરવામાં આવ્યું છે અને આજે જે 1800 કરોડનું અંદાજિત ડ્રગ્સ પકડાયું છે તેને લઈને શક્તિસિંહનું આ ટ્વીટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. શક્તિસિંહ ગોહિલે એક્સ પર આ પોસ્ટ કરતા સ્પષ્ટ કર્યું છે કે અનેક લોકો ગુજરાતના દરિયાને ખોટી રીતે ઉપયોગમાં લઈ રહ્યા છે. ગુજરાતના દરિયામાંથી ઝડપાયેલા ગુજરાત એટીએસે દરિયામાંથી 1800 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું. દરિયામાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર સામે સવાલ ઉઠાવ્યા તો ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ વળતો પ્રહાર કર્યો. પોલીસનું મનોબળ વધારવા બદલે કોંગ્રેસ આક્ષેપ કરે છે તો બીજી તરફ આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. મનીષ દોશીએ સવાલ કર્યો કે અજાણ્યા શખ્સો કરોડોનું ડ્રગ્સ ઠાલવી જાય અને ભાજપ સરકાર વાહવાહી કરે પરંતુ ડ્રગ્સ ઠાલવતા આકાઓ કેમ નથી પકડાતા? આવી પરિસ્થિતિની અંદર પોલીસનું મનોબળ વધારવાની જગ્યાએ જો કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ આવી ગંદી રાજનીતિ, હીન કક્ષાની રાજનીતિ કરતા હોય અને ડ્રગ્સના મુદ્દા જ્યારે પોલીસ આવી સફળ કામગીરી કરતી હોય તો એને શિરપાવ આપવાની જગ્યાએ જ્યારે ભારતીય જનતા પાર્ટીને કોસવાની વાત કરતા હોય, અરે ભાઈ શક્તિસિંહને મારે એવું કહેવું છે કે રાજકારણ કરવા માટે તો બીજા ઘણા મુદ્દા છે પણ આવા મુદ્દાઓ પર રાજકારણ ન કરવું જોઈએ એવી મારી એમને વિનંતી છે. આ ખાડા કાન કરીને પકડાણા પછી વાહવાહી કરે, મને એમ લાગે છે આનાથી મોટી કોઈ ચિંતાનો વિષય ન હોય. ગુજરાતમાં જે રીતે નશાનો કારોબાર ચાલી રહ્યો છે અને ગુજરાતમાં જે ભવિષ્ય કહેવાય એવા યુવાનો નશાની આગમાં ધકેલાઈ રહ્યા છે, ત્યારે ભાજપા સરકારને હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે આ પકડાયેલું ડ્રગ્સમાં દર વખતે વાત થાય કોઈ અજાણ્યા શખ્સ ફેંકી જતા રહ્યા, ચરસમાં જીપીએસ લાગ્યું એમ આપણે કરોડો રૂપિયાનું ચરસની આખા પેકેટો આવે તો કેમ એના આંકડા પકડાતા નથી? મહેશ વસાવાએ ભાજપને કર્યા રામ રામ. પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો આક્ષેપ. છોટુ વસાવાના પુત્ર છે મહેશ વસાવા. 2024માં ભાજપમાં જોડાયા હતા મહેશ વસાવા. પૂર્વ એમએલએ મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર છે મહેશ વસાવા. તાજેતરમાં મહેશ વસાવા માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતા. પોતાના કામની ન્યાય મળતો ન હોવાનો આક્ષેપ છે. મહેશ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. બીટીપીના અધ્યક્ષ હતા મહેશ વસાવા. હવે ફરી પોતાની બીટીપી પાર્ટી શરૂ કરશે એવા એંધાણ જોવા મળી રહ્યા છે. તો મહેશ વસાવા મુદ્દે બોલ્યા મનીષ દોશી. ભાજપની માનસિકતા ભાજપ વિરોધી છે. હાલમાં ભાજપની માનસિકતાને લઈને સવાલ ઉઠાવ્યા છે. મહેશ વસાવાને ભાજપથી